અરે હા ભાઈ, હા, એ જ તમારું આ બિલ જોઉં છું, ચેક કરાવું છું. કદાચ કઈ ભૂલ હશે ને સાહેબ તો હું સુધારી આપીશ. હા, અરે ના ના, ખાતરી રાખો, થઈ જશે. હા હા, ચલો પછી કરું. અરે આવો આવો કુમાર, કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બેસો બેસો. હા. અરે હું ખુરશી મંગાવું, સોરી આ ટેબલ ઉપર નહીં ફાવે. શું જરૂર છે? આ ટેબલ જગ્યા જ છે આપણી. બેસો ત્યારે. કેમ છો, બાકી મજામાં? મસ્ત મસ્ત. કેમ હાલે કામ ધંધા? કામકાજ બસ ચાલ્યા કરે. પેલું કહે ને કે ન કરવાની કરી એટલે ન કરી. કરીએ છે ને મોજ કરીએ. બાકી કો સાડુભાઈ, તમારું કામકાજ કેવું ચાલે? વેલ, ટકાટક મસ્ત ચાલે છે. સરસ સરસ. કયો ત્યારે તમે? હા કઈ નહીં, ચા પાણી પીશો? મંગાવું? ઉતાવળ છે ને, થોડીક રાહ જો ને, પછી મગાવજો ને. હા તો પછી, આ તો તમે આવ્યા એટલે કેજો જ્યારે પીવું હોય ત્યારે. હા હા ચોક્કસ. આ બાજુ કેમ ભૂલા પડી એ કહો આજે. ચા પાણી કરતા પણ મૂળ વાત કરી તમે. અચ્છા, એટલે કઈક કામની વાત થી આવ્યા છો એમ? બહુ જ મહત્વની વાત છે અને ઈ તમારી સાથે જ વાત કરવી પડે એવું છે, બીજા કોઈને નહીં. અચ્છા, એટલે લાગે છે કે મારી કે તમારી ઘરવાળીની કઈક વાત હશે, કે પછી બંને બહેનોની કઈક વાત છે. હવે એવી નાની મોટી વાતો ક્યાં કરવાની? બિઝનેસ કરતા હોઈએ તો બિઝનેસ લેવલનું જ વિચારીએ. એ પણ છે. મને એમ કે કદાચ કઈક ઘરની વાત હશે, કાં તો ફરવા જવાનો પ્લાન બનાવ્યો હશે તમે લોકો. કરશું ને, આ કામ થયું તો પછી આપણે ફરવા જવાનો પ્લાન પણ કરીશું. હા કેમ નહીં, પણ હવે તમે આટલું બધું સસ્પેન્સ રાખવા કરતા શું કામ છે એ પણ બોલી દો તો કઈક ખબર પડે. ઓ વાત મહત્વની છે. બે ચાર પ્રશ્નો કરો એટલે મજા આવે. પ્રશ્નો? કરી દીધા. હવે તમે પ્રશ્નો કરી દીધા. જો મારું એવું કેવું હતું, તમારે ને મારા સસરા તો એક જ છે. હા પછી આગળ બોલો. અને સસરાને આમ જો કે બે દીકરીઓ ખરા. આ બધું મને ખબર નથી પડતું કે તમે જીકે ની વાતો કરો છો કે શેના માટે. આવે છે સ્ટેપ બાય સ્ટેપ. અને એને દીકરા નામે કોઈ નથી, હે ને? તો હવે બે દીકરીઓ ખાલી છે અને એના બે પતિ એટલે આપણે બે. રાઈટ. જે સસરા માટે તો દીકરા સમાન જ ગણાય ને. ઓબ્વિયસલી. અને હું તો એમને મારા પપ્પાથી જરાય ઓછા નથી ગણતો. મેં એમને હંમેશા મારા પિતા જેટલું જ માન આપ્યું છે. હું પણ. તો કહેવાનો મતલબ એવો છે, સસરા પાસે તો ઘણી બધી પ્રોપર્ટીઓ છે, ઘણો બધો રૂપિયો છે. હા હશે. હશે એટલે છે, પણ મેં કોઈ દિવસ બહુ પૂછ્યું નથી. મતલબ તમે હોશિયાર છો, તમને ખબર તો છે ને કે આ પૈસા છે એની પાસે. હા પણ એનાથી આપણે શું લેવા દેવા? કેમ નહીં? આપણે એના સગા દીકરા નથી, પણ કાલ સવારે કંઈ પણ થયું તો સાચવવાની જવાબદારી કોના ભાગમાં આવશે? આપણા ભાગમાં. ઓબ્વિયસલી. તો એના માટે જે એની પાસે જેટલી પ્રોપર્ટી છે એના હકદાર પણ ઓલમોસ્ટ આપણે જ ગણાઈએ. કુમાર, હવે સાચું કહું ને તો તમે શું કહેવા માંગો છો ને એ મને સમજ નથી પડતી. તમારી બધી વાત સમજી ગયો. આપણે દીકરા છીએ, આપણી જવાબદારી છે, આપણે એમને સાચવશું ને એ આપણી ફરજ છે. પણ આ પ્રોપર્ટીની વાત વચ્ચે ક્યાં આવી એ મને સમજ ના પડી. હવે વાત એવી છે કે આપણે બે જમાઈ છીએ, આટલી બધી પ્રોપર્ટી એની પાસે છે, એ આપણને આપી દે. આપણને એવી પણ લાલચ નથી. પણ મારે ખાલી એટલું કરવું છે કે જે પેલો પ્લોટ છે ને, એક પ્લોટ છે, તમને સારી રીતે ખબર છે. આપણે જ્યારે લાસ્ટ ટાઈમ મળ્યા હતા ત્યારે એ પ્લોટ વિશે વાત થઈ હતી. પેલો પ્રાઇમ લોકેશન પર છે, મને ખ્યાલ છે. જી બિલકુલ. બસ એ પ્લોટ આપણા નામે કરી દે, અથવા તો એ પ્લોટ વેચીને જે પણ પૈસા આવે ને એ આપણા નામે કરી દે, અથવા તો એ પૈસા આપણને આપી દે, તો આપણે એક સારી જગ્યાએ, સારા લોકેશનમાં સારામાં સારો ફ્લેટ લઈ શકીએ. માફ કરજો દેવેન કુમાર, પણ હું તમારી આ વાત સાથે સહેમત નથી. માનું છું કે નોકરિયાત માણસ છું, લિમિટેડ પગાર છે, પણ કોઈની પાસે પૈસા માંગવા કે કોઈની આશા રાખવી મને પસંદ નથી. મારા સસરાની પ્રોપર્ટીને હું એમની જ પ્રોપર્ટી માનું છું અને મને એમાં જરા પણ રસ નથી. હા, એ સામેથી ખુશીથી આપશે તો ત્યારે વિચારશું, પણ
મેં ક્યારે એમની આશા નથી કરી, એટલે હું આ વાતમાં તમારો સાથ નહીં આપું. લે કુમાર, ઘણીક વાર તમે એમ કહો છો કે સસરા પદ પિતા સમાન છે, અને થોડી વારમાં પાસે તમે એમ કહો છો કે હું કોઈની પાસે પૈસા ના માંગી શકું. અરે આપણા પપ્પા પાસેથી આ વસ્તુ માંગવામાં શું શરમ? હા, પણ જ્યારથી સમજણો થયો, કોલેજ પાસ થઈને નોકરી પર લાગ્યો, ત્યારથી મેં મારા પપ્પા પાસે પણ કંઈ નથી માંગ્યું. આપ્યું જ છે હંમેશા. તો જે હું મારા પપ્પા પાસે ન માંગી શકતો એ હું મારા સસરા પાસે પણ ન માંગી શકું. થઈને વાત બરાબર. હવે જો વાત એવી છે કે તમે ના માંગો તો ચાલશે, પણ મારે માંગવું છે. હવે વસ્તુ એવી પણ છે કે એકને શા માટે આપે તો બંનેને આપે. એટલા માટે આપણે બંને આ બાબતે રાજી થવું પડે, આપણે બંને આ બાબતે હા પાડવી પડે, આપણે બંને આ બાબતે એને વાત કરવી પડે, તો મેળ બેસે. ચા પીશો ને? હા, 406 માં ચા લઈને આવજે ને. કે ઠંડુ લાવું કે તમારા માટે મંગાવું? ચા ચાલશે. બીજું કઈ નાસ્તો વાસ્તો કરવાનો હોય તો કહો. મને એવું લાગે છે કે તમારા આ ચા મગાવવાના બિહેવિયર પરથી તમારે કોઈ જવાબ આપવો પણ નથી. જુઓ, મેં તમને મારો જવાબ પહેલા જ આપી દીધો, અને તમને ખબર છે કે મારો જવાબ બદલવાનો નથી, કારણ કે મને પ્રોપર્ટીની કોઈ લાલચ નથી. જો એમને આપવું હશે તો આપશે, નહીં આપવું એને દાનમાં આપી દે તો એમની પ્રોપર્ટી છે. એટલે હું આ વાતમાં તમારો સાથ નહીં આપી શકું. અને તમે જે રીતના વાત કરી રહ્યા છો ને, એને સાચું કહું તો ખોટું કહેવાય ને, ચીટિંગ કહેવાય. તમે પડાવી લેવાની વાત કરો છો. સાચી વાત છે. જો દરેક લોકમાં ચાવી પણ બે આવે છે, એમ વાત પણ બે હોય છે. તમારી ના છે ને મારી હા છે. અને હું તો તમને એવી જ સલાહ આપીશ કે તમે પણ આવું ન વિચારો તો સારું. બરાબર છે. એટલે તમે કોઈ પણ સંજોગોમાં માનશો તો નહીં. મારે થોડુંક અર્જન્ટ કામ છે, તમે બેસો, હું પતાવી લઉં. ના ચા પીને જજો. ના ના કરો, તમે તમારું કામ કરો, અને ચા આવે તો તમે જ પી લેજો. મારે પણ થોડું અર્જન્ટ કામ. અરે બેસો તો ખરા. સાંભળો. સોનાલી શું કરે છે? હા ચા બોલ. બની ગયો તો લાવ. હા લાવું છું. જલ્દી ચા પી લો, પછી આપણે મંદિરે જઈએ. કેમ આજે ઓચિંતા મંદિરે? આમ તો કેટલા દિવસથી વિચારતી હતી કે આપણે સાથે મંદિરે જઈએ. આજે તમે ઘરે છો તો વિચાર્યું કે અત્યારે જ જઈ આવીએ. વાત તો બરોબર છે કે ઘેરે છું, પણ મારે બીજા બે ત્રણ કામ છે. અને જો તારે મંદિરે જવું હોય તો થોડુંક ઉતાવળ રાખજે, પછી જઈએ. હા, જે બાકી છે ને કામ હું જલ્દી પતાવી લઉં છું. મારો એક વિચાર હતો, તમને જણાવું? હા બોલ. હું તમને એમ કહેવા માંગતી હતી કે આપણા આ બંગલો, ગાડી, પેલો પ્લોટ, આ બધું આપણે આપણી દીકરીઓને વહેંચી દઈએ તો? વહેંચી દઈએ, વાત તો તારી ખરી છે, પણ તને ખબર છે આપણે જ્યાં સુધી જીવતા છીએ ને ત્યાં સુધી મારે કોઈને કંઈ આપવાનો વિચાર નથી. કારણ કે મેં એવા ઘણા દાખલા જોયા છે કે મા બાપ પોતાના સંતાનોને પોતાની મિલકત વેચી દે ને પછી એ સંતાનો મા બાપની સાર સંભાળ નથી રાખતા, અને છેવટે એવા પણ કિસ્સા બને છે કે મા બાપને વૃદ્ધાશ્રમમાં જવાનો વખત આવે છે. તો પછી આપણે આપણી હયાતીમાં જે આપી દઈએ ને, આપણા મર્યા પછી તો એ લોકોને મળવાનું જ છે. હા, આમ પણ કોઈ પણ માણસ પાસે ગમે એટલી મિલકત હોય ને, કદાચ લાખો કરોડોની અબજોની, એ મરી જાય ને એ મૂકીને જ જાય છે, કોઈ સાથે નથી લઈ જતું. અને પછી એ બધી પ્રોપર્ટી એના સંતાનોને જ મળે છે,
પછી ચાહે દીકરા હોય કે દીકરી, એ બધું એનું જ હોય છે. પણ હું શું કહું છું, જ્યાં સુધી આપણી હાજરી છે ને, આપણે જીવીએ છીએ ત્યાં સુધી આ છોકરીઓને મારે કોઈ પણ વસ્તુ આપવાનો વિચાર નથી. એના માટે પછી વિચારીશું, સમજી? અને તમને તો ખબર જ છે આપણી બંને દીકરીઓ અને બંને જમાઈ કેટલા સારા છે, કેટલા સમજદાર છે. એટલે હું વિચારતી હતી કે આપણી હયાતીમાં આ બધી મિલકત એ લોકોને આપી દઈએ ને તો સારું રહેશે. હા, એક વાતનો અફસોસ મને જરૂર છે કે આપણો દીકરો નથી. સોનાલી, તારી વાત હું સમજી શકું છું, પણ દીકરો હોવો કે દીકરી હોવી એ આપણા હાથની વાત નથી. અને ભગવાને જે આપ્યું છે ને એ આપણે બે દીકરી જ છે. તો હું દીકરા દીકરીમાં ફરક નથી સમજતો. અને રહી વાત આપણી પ્રોપર્ટીની, તો મારા મર્યા પહેલા હું બધી પ્રોપર્ટી મારી બેવ દીકરીને આપી દઈશ, બરોબર? એટલે એની ચિંતા નહીં કર. અને તે હમણાં શું કીધું, આપણા જમાયો પણ બહુ સારા મળ્યા છે. હવે જમાયો સારા મળ્યા છે, સારા નથી મળ્યા, એ વિશે હું કઈ ચર્ચા કરવા નથી માંગતો. પણ જ્યારે જ્યારે આ પ્રોપર્ટીની વાત આવે છે ને, ત્યારે કોણ કેટલા પાણીમાં છે ને એ દેખાઈ આવે છે. પછી દીકરો હોય, દીકરી હોય કે જમાઈ હોય. ઠીક છે, તમારી વાતને પણ હું સમજુ છું. જ્યારે તમને ઠીક લાગે ત્યારે તમે આ પ્રોપર્ટીની વહેંચણી માટે વિચારી લેજો. હા, હું વિચારી લઈશ નહીં, મેં વિચારી જ લીધું છે. એટલે મારા યોગ્ય સમય આવશે ને ત્યારે હું બધું વેચી દઈશ ને. એટલે તું આ બાબતે ન છોડી દે અને તારું બાકીનું કામ પતાવ, એટલે આપણે મંદિરે જઈ આવીએ. સારું, ઠીક છે, હું બાકીનું કામ પતાવી લઉં. સીતા, સીતા પાણી આપજે ને. એ હા, લાવી. હા હા, હું પછી જોઈને ફોન કરું. હા ઠીક છે. હા, માથું દુખે છે આજે. કેમ, આજે કઈ વધારે કામ હતું? આજે દેવેન કુમાર આવ્યા હતા ઓફિસે. અચ્છા, શું કામ આવ્યા હતા? શું મને ખબર નથી પડતી તને કહું કે ન કહું, પણ કેવું પણ પડશે. કારણ કે એમણે જે વાત કરીને તું અત્યારે કોઈને કહેતી નહીં. એવી તો કઈ વાત છે કે મને કહેવામાં કન્ફ્યુઝન થાય છે તમને? તને ખબર છે ને કે તારા પપ્પાની ઘણી બધી પ્રોપર્ટીઝ છે અને પેલો એક પ્રાઇમ લોકેશન પર એક પ્લોટ છે જેના માટે બિલ્ડરો ઘણી વખત માંગણી કરે છે. તો દેવેન કુમાર આવીને મને એવું કહેતા હતા કે પપ્પાને કહો કે પ્લોટ વેચી નાખે ને એ પ્લોટ વેચાઈ જાય તો આપણે બંને પૈસા લઈને એમાંથી ભાગ પાડી લઈશું. તો આ સાંભળીને તમે એને શું કીધું? મેં કીધું કે ઠીક છે, જો પપ્પા માનતા હોય તો મારી પાસે પણ પૈસા આવશે જ ને. હદ છે, શરમ આવે છે તમને? તને ખબર છે ને, તું મને ઓળખે છે ને, મેં એવું નથી કહ્યું. તો પછી આટલી સિરિયસ વાતમાં ધ્રાસકો કેમ આપો છો? બરાબર વાત કરો ને. સોરી, મેં એમને ચોખ્ખી ભાષામાં ના પાડી દીધી કે હું તમારો આ બાબતમાં સાથ નહીં આપું. અને મેં એમને એમ પણ કહ્યું કે તમે જે કરો છો ને એ યોગ્ય નથી, એને ખોટું કહેવાય. સાચી વાત છે યાર. અને આ હું એમ કહું છું કે આ વાતની મીરા દીદીને ખબર હશે? હવે છો મને નથી ખબર. હવે એટલે જ તો તને કહ્યું કે હવે કોઈને કેવું કે ન કેવું કેમ ખબર. અને ન કહીએ તો પણ એવું થાય કે કદાચ એ કાવતરું કરીને અથવા ખોટું કરીને પપ્પા પાસેથી બીજી કોઈ રીતે પૈસા કે પ્લોટ પડાવવા કરે. અને કહીએ તો ખોટું અંદર અંદર બધાને મનદુખ થશે. તમને શું લાગે છે આ વાત પપ્પાને કરવી જોઈએ? કરવી તો પડશે જ ને. કારણ કે દેવેન કુમારના મનમાં છે ને લાલચ જાગી છે, અને લાલચ છે ને એ સંબંધો બગાડે છે. ના ના, હું નથી ઈચ્છતી કે મારા પપ્પા એની કોઈ પણ મીઠી મીઠી વાતોમાં ફસાય અને આ વસ્તુ કાલે ઉઠીને મીરાને ભોગવવી પડે. અને માન કે મીરાબેનને ખબર હોય અને એ પણ દેવેન કુમારનો સાથ આપે અને પપ્પાને કહેશે તો પપ્પા એમની વાત તો પાછા માની જશે. અને
ખોટું એમને આપી દેશે. જો પ્રોપર્ટીનો સવાલ નથી, પણ આ જે રીતના એ લોકો લાલચ કરે છે ને એ ખોટું છે. પપ્પાને આપવું હોય તો આપે, ન આપવું હોય તો એમની ઈચ્છા છે ને. જુઓ દેવેનની તો મને ખબર નથી કે કેવા છે કેવા નહીં, પણ મારી બેનને તો હું ઓળખું છું. મને ખબર છે કે એને આવા વાહિયાત વિચારોમાં ક્યારેય સપોર્ટ નહીં કરે. હા, એ તો બરાબર છે તારી વાત કે સપોર્ટ ન પણ કરે, પણ કદાચ એમને પૈસાની જરૂર હોય, કોઈ મજબૂરી હોય, અથવા કોઈ જગ્યાએ ખોટી રીતે પૈસા વાપરી નાખ્યા હોય, તો બીજો કોઈ રસ્તો ના હોય ત્યારે તો સાથ આપશે ને. સાચી વાત છે. તું ટેન્શન ન લેતી, હું પપ્પાને એવું હશે તો સમજાવી દઈશ. આપણે છીએ એમની સાથે. હા, કેમ કે એને ઇન્ફોર્મ તો કરી જ દેજો, કેમ કે કાલે ઉઠીને શું ખબર કે કયું બહાનું બનાવીને દેવેન પપ્પા પાસે જાય. અને આ પપ્પા તો છે ને પેલું કહે ને કે દીકરાની જેમ રાખે છે તમને લોકોને. મેં એમને એ જ કહ્યું કે એ આપણને દીકરા સમાન સમજે છે, એનો મતલબ એવો નથી ને કે આપણે એમનો ગેરફાયદો ઉઠાવીએ, આ રીતે પૈસા માંગીએ. કારણ કે મેં આજ સુધી મારા પપ્પા પાસે પણ એવી રીતે કંઈ નથી માંગ્યું. એમની ઈચ્છા હશે તો આપશે, પણ એમની હયાતી નહીં હોય ત્યારે. એમની હયાતીમાં હું એમની પાસેથી કંઈ નથી લેવા માંગતો. સાચી વાત છે તમારી. કઈ નહીં, ટેન્શન ના લો. અને તમે આવે છો ભૂખ્યા થયા હશો ને, ચા બનાવી દઉં પહેલા. હા, ભૂખ તો લાગી છે, પણ પેલા ચા બનાવ, કારણ કે બહુ જ માથું દુખે છે. બપોરનો હું આ જ વાત મગજમાં ફરે છે, પણ તને મારે ફોનમાં વાત નહોતી કરવી, એટલે ઘરે આવીને વાત કરી. કઈ નહીં, બધું ઠીક થઈ જશે, ટેન્શન ના લો. અને તમે ફ્રેશ થઈ જાઓ, હું ચા બનાવી દઉં. સારું. અરે હા, કરું છું ફોન. પછી હજુ ઘરે પહોંચ્યો છું. હા, મેલ ચેક કરીને ફોન કરીશ. હા.